રાજ્યના ડીજીપીએ 100 કલાકમાં આવારા અને લુખ્ખા તત્વોની અને ગુંડાગીરી કરતા લોકોની યાદી તૈયાર કરવા માટે રાજ્યની પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે સુરતના માથાભારે અને અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના મામાના ઘરે ડિમોલેશન કરવામાં આવ્યું છે। અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના મામાને ત્યાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને સ્થાનિક વરાછા પોલીસની હાજરીમાં અલ્તાફ પટેલના મામા મુસ્તાક પટેલના ઘરે બનાવેલ રોપનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। એક ઘરેથી બીજા ઘરે જવા માટે ગેરકાયદેસર રીતે રોપ બનાવવામાં આવ્યો હતો। ગેરકાયદેસર તમામ વસ્તુઓ દૂર કરવા માટે પોલીસ હાલમાં એક્શન મોડમાં છે। સુરત શહેરમાં સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને વરાછા પોલીસે સાથે મળી અલ્તાફ પટેલના મામા મુસ્તાક પટેલના ઘરે બનાવેલ ગેરકાયદેસર રોપનું ડિમોલેશન કર્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો અને એસએમસીની ટીમ અને ટોરેન્ટ પાવરની ટીમ સાથે રહી આ ડિમોલેશન કર્યું હતું। મુસ્તાક પટેલ સામે પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। મુસ્તાક પટેલ સામે 1993માં બોમ્બ કાંડમાં તેનો હાથ હોવાનું સામે આવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા પરમ દિવસે કાંઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અહીંથી પૂછપરછ માટે અહીંથી લઈ જવામાં આવ્યો હતો અલ્તાફ પટેલને, જે ગુસ્સી ટોક તેમજ મકોકા જેવા સિરિયસ ઓફેન્સમાં મહારાષ્ટ્રમાં પકડાઈ ચૂક્યો છે, એની ધરપકડ થઈ ગઈ છે। આના સિવાય અસંખ્ય એના બીજા પણ કેસો નોંધાયેલા હતા। ડીજી સાહેબ દ્વારા જે 100 કલાકની મુહિમ આપવામાં આવી હતી એના અનુસંધાને એની પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસની આ રેડ દરમિયાન આયા ગેરકાયદેસર બાંધકામ જોવામાં મળ્યું હતું, જે એના મામા મુસ્તાક ઇબ્રાહીમભાઈ પટેલના મકાનમાં કરેલું હોય તો આજ એસએમસીની ટીમ તથા લોકલ પોલીસ દ્વારા સાથે રાખીને જોનવંત સાહેબ અને એમની ટીમ દ્વારા સાથે રાખીને એક તોડવાની કામગીરી ચાલુ છે। એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને 93માં એમની ધરપકડ થયેલી હતી અને એમને કન્વિક્શન પણ થયેલું હતું, પણ સુપ્રીમ કોર્ટે એક્વિટલ આપેલું છે। 93માં 2 બ્લાસ્ટ થયા હતા વરાછા અને સુરત રેલવેમાં। એ બ્લાસ્ટ કેસમાં એમની ત્યારે ધરપકડ થઈ હતી, પછી કન્વિક્શન પણ ટાડા કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું, પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એને એક્વિટલ આપવામાં આવ્યું। એની પૂછપરછ ચાલુ છે। 2 મકાનોને જોડે છે એવો એક પુલ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને વચ્ચેની જે ગેરકાયદેસર બનાવવામાં આવ્યો। અત્યારે તો સામે એક જ નજર સામે દેખાય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।